મારે અમારો નવનીતભાઈ નો ન્યાય જોઈએ ત્યાં સુધી કદાચ આવા 3 મહિનાની 100 મહિના આવી જાય તો લડત મૂકવાના નથી। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જે નવનીતભાઈને જે માર મારવામાં આવ્યો છે, ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો। તો હાલ આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। આ ભાઈ એવું બોલી 3 મહિના વીતી જાય તો પણ કાંઈ ફેર પડવાનો નથી અને નવનીતભાઈને ન્યાય અપાવીને જ રહેશું। અમે મેદાનમાં ઉતરવા માટે પણ તૈયાર છીએ અને અમે આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ। હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે નવનીતભાઈ ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જયરાજને સારું ન લાગ્યું। ત્યાર પછી જે જયરાજભાઈનો મારામાં કોલ પણ આવ્યો હતો અને મને મળવા પણ માંગતા હતા, ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે, એમ કહેવાય છે કે જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે। મેન ગુનેગાર તો જયરાજ છે અને જયરાજને ખુલ્લેઆમ પકડો અને ખુલ્લેઆમ વરઘોડો કાઢો અને મને ન્યાય મળવો જોઈએ દોસ્તો। ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જલ્દીમાં જલ્દી નવનીતભાઈનો ન્યાય મળે એવું કોળી સમાજની બધાની માંગ છે દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। આહિર સમાજનું એવું કહેવું છે કે આજે લગી પોલીસ સાહેબના મોઢે સાંભળ્યું નથી કે જયરાજભાઈનો આની અંદર હાથ છે, છતાં જે કોળી સમાજ આરોપ લગાવે છે બિલકુલ ખોટું છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે 8 લોકોને પકડવામાં આવ્યા હતા, 8 લોકોને 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા। રિમાન્ડ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે અને કાંઈ પણ ખુલાસો થયો નથી કે મેન ગુનેગાર કોણ છે દોસ્તો। ત્યાર પછી જ 8 લોકોને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે અને નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો છે કે મારો સમાજ મારી સાથે છે અને મને ન્યાય અપાવીને જ રહેશે। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। જે નવનીતભાઈએ જે જયરાજભાઈ માથે જે આરોપ લગાવ્યો છે, હજી કાંઈ પણ પુરાવો આવ્યો નથી અને જયરાજભાઈએ પણ ખુલાસો કર્યો છે કે તમારે આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો અને જે મારી માથે આરોપ લગાવો છો બિલકુલ ખોટું છે। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી યાર બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એકવાર બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।